વિશ્વમાં વધતી જીઓપોલિટિકલ તણાવની પરિસ્થિતિનો પ્રભાવ હવે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર પડતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈંધણ અને ઉર્જા ક્ષેત્રમાં તેની અસર વધુ સ્પષ્ટ થઈ રહી છે. ગુજરાત અને ભારતમાં એલપીજી ગેસના પુરવઠાને લઈને પણ હવે ચિંતાજનક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે બિનઘરેલું એટલે કે કમર્શિયલ એલપીજી ગેસના પુરવઠામાં અછત ઊભી થઈ રહી છે અને તેના કારણે અનેક ઉદ્યોગો અને ધંધાઓ પર અસર પડી શકે છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજ કઠવાડિયાએ એલપીજી ગેસના પુરવઠાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ વિશ્વમાં ચાલી રહેલી જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ખાસ કરીને ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના કારણે ગેસ સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. તેમના દાવા મુજબ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી જાહેર ક્ષેત્રની 3 મોટી સંસ્થાઓએ બિનઘરેલું ગેસના પુરવઠા અંગે એક સમિતિ બનાવી છે. આ સમિતિ હવે આવશ્યક બિનઘરેલું સેક્ટર જેમ કે સ્કૂલ અને હોસ્પિટલ સિવાયના અન્ય સેક્ટરમાં ગેસના સપ્લાયને રિવ્યૂ કરશે. એટલે કે હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે, નાના ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાં વપરાતા કોમર્શિયલ ગેસના પુરવઠાને મર્યાદિત કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડોક્ટર કઠવાડિયાએ સવાલ ઉઠાવ્યો છે કે શું તેનો અર્થ એ થાય છે કે હાલ માટે અન્ય બિનઘરેલું સેક્ટરનો એલપીજી ગેસનો પુરવઠો ઘટાડવામાં આવ્યો છે અથવા રોકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બિનઘરેલું ગેસ માટે હવે 3 સભ્યોની સમિતિ સમક્ષ ઈમેલ દ્વારા માંગણી કરવી પડશે અને સમિતિ પોતે સ્વીકારી રહી છે કે દરેકની માંગ પૂરી કરવી શક્ય નથી. આવી પરિસ્થિતિમાં બજારમાં ગેસની અછત ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જુઓ આ મામલે પાર્થિવરાજ કઠવાડિયા શું કહી રહ્યા છે. હાલમાં જે વિશ્વમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના લીધે મોટા પ્રમાણમાં ગેસની અછતના મુદ્દા પ્રજા સમક્ષથી સામે આવ્યા છે. જાહેર સાહસની સંસ્થાઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓએ મેસેજ કરવા પડે છે કે શાળા અને હોસ્પિટલ જેવી આવશ્યક બિનઘરેલું એલપીજી ગેસની જરૂરિયાત સિવાયની જેની પણ જરૂરિયાતો છે તેને રિવ્યૂ કમિટીમાં પોતાની માંગ મૂકવી પડશે. 3 સભ્યોની સમિતિ બનાવી છે અને જો એ સમિતિને યોગ્ય લાગશે તો પુરવઠો જેટલો એમની પાસે હશે તેમાંથી તે પુરવઠામાંથી તેમને પુરવઠો આપવામાં આવશે. એનો મતલબ એવો થયો કે એવું માની શકાય કે આવશ્યક બિનઘરેલું ગેસ સેવા સિવાયના ગેસની સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક રોક, ક્યાંક ને ક્યાંક અછત ઊભી થઈ હોય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. આની સૌથી મોટી અસર ખાણીપીણી, રેસ્ટોરન્ટ ઉદ્યોગ, કેફે આવી અલગ અલગ ઉદ્યોગો જોડે જોડાયેલા 10 લાખથી પણ વધુ લોકો, તેમના ઉપર આની ગંભીર અસર થવાની છે, તેમના રોજગાર ઉપર અસર થવાની છે. અને સાથે સાથે સૌથી મોટા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતની જાહેર જનતામાંથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારીઓ બેફામ થયા છે. કાળાબજારીઓ જે 1900નો બાટલો કોમર્શિયલ સિલિન્ડર જેને કહી શકાય એ ક્યાંક 2700, ક્યાંક 3000, ક્યાંક 3500 રૂપિયા સુધીની કાળાબજારી કરી રહ્યા છે તેવી ફરિયાદો પણ સામે આવી છે. ભારત સરકારથી માંગ છે કે કટોકટીના સમયનો દુરુપયોગ કરનારા લોકોને તાત્કાલિક ડામવામાં આવે. ભારત દેશના નાગરિકોને જણાવવામાં આવે કે આ દેશ પાસે ગેસનો કેટલો પુરવઠો છે. ગેસના પુરવઠાની અછત જો બિનઘરેલું ગેસ ઉપર અત્યારે થઈ રહી છે તો શું આવનારા સમયમાં ઘરેલું ગેસ ઉપર નહીં થાય? ચિંતાનો વિષય છે. યુદ્ધના લીધે ખૂબ મોટા પ્રમાણમાં અસર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે આજે ગુજરાતમાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જ્યાં કાળાબજારીનો મુદ્દો સામે આવતો હોય અને સ્પષ્ટપણે જેને કહી શકાય કે આ કાળાબજારીથી જે ઉદ્યોગોને અસર થવાની છે, જે લોકો આમાં રોજગારીથી જોડાયેલા છે એની પર ગંભીર અસર થવાની છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાંથી કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી હોવાનું ડોક્ટર કઠવાડિયાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ હાલમાં લગભગ 1902 રૂપિયાનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર કેટલાક સ્થળોએ 2700, 3000 અને અહીં સુધી કે 3500 રૂપિયા સુધી વેચાઈ રહ્યો હોવાના આક્ષેપ છે.
એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનો દુરુપયોગ કરીને કેટલાક તત્વો કાળાબજારી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો બિન ઘરેલું ગેસનો પુરવઠો ખરેખર ઓછો થઈ જાય તો ખાણીપીણી, રેસ્ટોરન્ટ, કેફે અને હોટલ ઉદ્યોગ પર તેની ગંભીર અસર પડી શકે છે. આ ઉદ્યોગ સાથે આશરે 10 લાખથી વધુ લોકો રોજગારી તરીકે જોડાયેલા હોવાનું પણ તેઓ કહે છે. આવી સ્થિતિમાં રોજગારી અને વ્યવસાય બંને પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડોક્ટર પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ કરી છે કે ભારત સરકારે એલપીજી ગેસના પુરવઠાની સ્થિતિ અંગે નાગરિકોની સ્પષ્ટ માહિતી આપવી જોઈએ અને જો ક્યાંક કાળાબજારી થઈ રહી હોય તો તેને રોકવા માટે તાકીદે કડક પગલાં લેવા જોઈએ. હવે સવાલ એ છે કે શું ખરેખર બિન ઘરેલું ગેસના પુરવઠામાં અછત ઊભી થઈ રહી છે કે પછી આ માત્ર રાજકીય આક્ષેપો છે અને સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે તે પણ મહત્વનું બનશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.